સમય, પરિસ્થિતિ કે સંજોગો બદલવા માટે જે માણસ પ્રયત્ન અને મહેનત નથી કરી શકતા, એ માણસ સુખોથી દૂર, દુઃખો અને ચિંતાઓમાં હંમેશા ઘેરાયેલા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રોજ સવારે એવી પ્રાર્થના કરો કે આજે મારા હાથેથી, મારા હૃદયથી, મારા શબ્દો દ્વારા, મારા વિચારોથી અને મારા કર્મથી કોઈનું પણ ખરાબ ન થાય. ઈશ્વર એ દુનિયાનો સૌથી મોટો વૈદ્ય છે અને પ્રાર્થના દુનિયાની સૌથી અસરકારક દવા. પ્રભુ એટલી પરીક્ષા પણ ના લ્યો કે જીવવાનો મોહ છૂટી જાય અને પરિણામની રાહ ખૂટી જાય. પ્રભુ પરીક્ષા જરૂર લેજો, પણ કોઈ પણ પરિસ્થિતિમાં તમારા પરનો અમારો વિશ્વાસ તૂટે નહીં. ચિંતા સમયે તું ચિંતન કૃષ્ણનું કરજે. તારી ચિંતાનું સમાધાન એ પોતે કરશે. છેલ્લે શ્રી કૃષ્ણએ કીધું કે જ્યારે બધું જ વિખરાયેલું દેખાય ત્યારે સમજી જજે, હું કંઈક મોટું લખી રહ્યો છું. હે કૃષ્ણ, મેં ધીરજ રાખવાનું શીખી લીધું છે, કારણ કે હું જાણું છું કે જ્યારે મારો સમય આવશે ત્યારે માંગ્યા વગર બધું મળી જશે.